નમસ્કાર મિત્રો, આપણે આજે શીખીશું પ્રકરણ 6 ત્રિકોણ. મિત્રો, ત્રિકોણની અંદર આપણે સ્વાધ્યાય 6.3 ના કેટલાક દાખલાઓ જોઈશું. પહેલો દાખલો છે કે અહીં આકૃતિમાં ત્રિકોણોની જોડી આપેલી છે. આપણે એ ચકાસવાનું છે કે આ ત્રિકોણોની જોડી કઈ શરતને આધારે સમરૂપ છે અને એની સમરૂપતાને આપણે ચકાસીશું અને કઈ સમરૂપતાને આધારે એ ત્રિકોણ સમરૂપ છે એ લખીશું. બરાબર? તો મિત્રો, અહીં આપણે જોઈશું કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR આપેલ છે. મિત્રો, તમે અહીં જોશો કે ત્રિકોણ ABC માં ખૂણા A નું માપ 60 છે. તો અહીં ત્રિકોણ PQR માં P નું માપ 60 છે. એ રીતે ત્રિકોણ એટલે લખી શકીએ અહીં ખૂણો A બરાબર ખૂણો P બરાબર 60. તે જ રીતે ખૂણા B નું માપ બરાબર ખૂણા Q નું માપ છે. મતલબ ખૂણો B બરાબર ખૂણો Q છે બરાબર છે 80. એ જ રીતે ખૂણો C છે આ ખૂણા C નું માપ બરાબર ખૂણા R નું માપ છે. મતલબ ખૂણો C બરાબર ખૂણો R બરાબર 40 છે. मतलब અહીં એક ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સાથે એકરૂપ છે એમ કહેવાય. મતલબ ખૂણાઓની ત્રણેય જોડ એકરૂપ છે એમ કહી શકાય. ખૂણાઓની ત્રણેય જોડ એકરૂપ છે એમ કહી શકાય. જો ખૂણાઓની ત્રણેય જોડ એકરૂપ હોય તો ખૂ શરત મુજબ તેની બાજુઓના માપ સમપ્રમાણમાં થાય એમ આપણે કહી શકીએ. મતલબ અહીં ખૂ શરત મુજબ અનુરૂપ બાજુઓ સમપ્રમાણ બને. બાજુઓ સમપ્રમાણ બનશે માટે કહી શકીએ કે ખૂ શરતથી ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR છે એમ કહી શકાય. બરાબર? તો મિત્રો, અહીં બંને ત્રિકોણો ખૂ શરતથી એકબીજાને સમરૂપ બનશે. આવી જ મિત્રો બીજી એક આકૃતિ આપી છે. આ આકૃતિની અંદર આપણે જોઈશું કે AB બાજુનું માપ આપેલું છે 2 આ. એ જ રીતે પર AB ને ડબલ અથવા બમણી બાજુ છે 4. એવું જરૂરી નથી કે એક ત્રિકોણમાં AB બાજુ જ્યાં માપ આપ્યું હોય તે જ માપ અથવા તેને અનુરૂપ કોઈ માપ બીજા ત્રિકોણમાં તે જ જગ્યા પર આપેલો હોય. અહીં 2 આપેલું છે તો એને સમરૂપ ગુણોત્તર આપણે જાતે બનાવીશું. જેમ કે 2 * 4 3 * 6 અને 2.5 ગુણ્યા 2 કરીએ તો જવાબ આવી જશે 5. તો અહીં આપણે અનુરૂપ બાજુના માપનો ગુણોત્તર જાતે સમરૂપ બનાવીશું. તો અહીં લખીશું AB ના છેદમાં PQ AB ના છેદમાં QR. AB નું મૂલ્ય છે 2, QR નું મૂલ્ય છે 4. 2 * 1 = 2, 2 * 4 2 ઉડી જશે, જવાબ આવશે 1 ના છેદમાં 2. તો એમ કહી શકીએ કે AB બાજુ છેદમાં PQ બાજુના માપનો ગુણોત્તર 1 ના છેદમાં 2 મળે છે. આવો બીજો ગુણોત્તર 1 ના છેદમાં 2 આવે છે કે નહીં એને આપણે પહેલા મૌખિક ગણતરીથી ચકાસી લેવું અને પછી આપણે એને લખવું. જેમ કે 3 * 6 એટલે 3 * 1 = 3 * 6. તો AC નો ગુણોત્તર આપણે બરાબર PR સાથે લઈશું અને BC નો ગુણોત્તર આપણે PQ સાથે લઈશું. હવે BC ના છેદમાં PQ બરાબર 2.5 છેદમાં 2.5 ગુણ્યા 2 કરશું. અહીંયા ગુણ્યા 1 કરશું. 2.5 ને લખશું 2.5 ગુણ્યા 1 2.5 ગુણ્યા 2 કરશું એટલે નીચે જવાબ આવી જશે 5, ઉપર જવાબ આવશે 2.5. 2.5 ઉપર નીચે કર થશે, જવાબ આવશે 1 ના છેદમાં. એટલે કે BC જેવી છે એને અનુરૂપ બાજુ છે I PQ એમ કહી શકીએ.
હવે ત્રીજી બાજુ જોઈએ AC છેદમાં PR. AC છેદમાં PR કરશું બરાબર 3 છેદમાં 6 3 એકા 3 3 2 6 જવાબ આવી જશે 1 ના છેદમાં 2. તો અહીં ત્રિકોણની એક બાજુ બીજી બાજુને ત્રિકોણની ત્રણેય બાજુઓના માપનો ગુણોત્તર તેને અનુરૂપ બીજા ત્રિકોણની બાજુઓના માપ સાથે સમપ્રમાણમાં આવે છે. એટલે આપણે કહી શકીએ કે અહીં બંને ત્રિકોણો બાજુ સરખી સમરૂપ બનશે. બરાબર, અહીં બાજુ સરખી સમરૂપ બનશે એથી એના બાકીના ત્રણ ખૂણાઓ પણ સમરૂપ બનશે. એ ત્રિકોણની સમરૂપતાને આધારે આપણે કહી શકીએ. તો લખી શકશું માટે બા શરત મુજબ ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ. બરાબર, તમે જોશો કે અહીં AB છેદમાં QR અને BC છેદમાં PQ છે. બંનેની અંદર કોમન શિરોબિંદુ સામાન્ય શિરોબિંદુ B છે. તો આની અંદર સામાન્ય શિરોબિંદુ Q છે. એનો મતલબ B ને સંગત બિંદુ Q છે. મતલબ જ્યાં B લખશું ત્યાં બીજા ત્રિકોણની અંદર આપણે Q લખી દઈશું. એવી જ રીતે BC અને AC ગુણોત્તર જોઈએ તો BC અને AC ગુણોત્તરની અંદર સામાન્ય શિરોબિંદુ આપણે જોઈશું કે C છે આ રીતે. તો આની અંદર સામાન્ય શિરોબિંદુ P છે એટલે કે C ને સંગત બિંદુ થઈ જશે P. બરાબર, હવે બાકીનું શિરોબિંદુ રહી ગયું છે R. તો લખી દઈશું આ રીતે. બરાબર, ABC સમરૂપ ત્રિકોણ RQP. RQP ને તમે ત્રિકોણ PQR પણ લખી શકો. સમરૂપ હોય ત્યારે તમે PQR લખી શકો. સંગતતા દર્શાવો છે તો જે તે શિરોબિંદુને સંગત તમે તે જ બિંદુ લખી શકો. તો આ રીતે આપણે અહીં જોઈશું કે બંને ત્રિકોણો બાજુ શરતને આધારે સમરૂપ બનશે. અહીં બંને ત્રિકોણો ખૂ શરતને આધારે શું બનશે? સમરૂપ. નમસ્કાર મિત્રો, હવે આપણે જોઈએ સ્વાધ્યાય 6.3 પ્રશ્ન 1 નો ત્રીજો દાખલો. મિત્રો અહીં આપણને બે ત્રિકોણો LMP ત્રિકોણ LMP અને ત્રિકોણ DEF આપેલ છે. મિત્રો અહીં પણ આપણે અગાઉના દાખલાની અંદર શીખી ગયા એ રીતે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો આવે એ રીતે આપણે બાજુઓને શોધીશું. તો આપણે જોઈશું કે અહીં બાજુનું માપ આપેલું છે 2, જ્યારે અહીં બાજુનું માપ આપેલું છે 4. તો MP બાજુને DE બાજુથી ભાગાકાર શું કરીશું? તો કે અહીં MP ના છેદમાં DE બરાબર 2 ના છેદમાં 4 બરાબર કરી લેશું. 2 એકા 2 2 4 2 ઉડી જશે, જવાબ આવશે 1 ના છેદમાં. એ જ રીતે મિત્રો આપણે કરીશું આ રીતે LP ના છેદમાં DF. બરાબર, LP છે 3 ને DF છે 6. 3 અને 6 નો ભાગાકાર કરીશું આ રીતે. LP ના છેદમાં DF બરાબર 3 ના છેદમાં 6 3 એકા 3 3 2 6 બરાબર 1 ના છેદમાં 2. તો અહીં બે બાજુના માપનો ગુણોત્તર સરખો આવે છે. બરાબર, આ રીતે આ બાજુ સાથે ગુણોત્તર લઈશું. હવે ત્રીજો ગુણોત્તર જોઈએ. LM છે 2.7, EF છે 5. તો કરી લેશું આ રીતે LM છેદમાં EF બરાબર 2.7 છેદમાં 5. 2.7 ને 5 વડે ભાગાકાર કરતા 1 ના છેદમાં 2 જવાબ આવી શકતો નથી. તેથી અહીં કહી શકશું કે ત્રિકોણની માત્ર બે જ બાજુઓની જોડ સમપ્રમાણમાં છે, ત્રીજી બાજુની જોડ સમપ્રમાણમાં નથી. તેથી આપણે અહીં કહી શકીએ કે આ રીતે MP ના છેદમાં DE બરાબર LP ના છેદમાં DF is not equal to LM ના છેદમાં EF. કારણ અહીં બે બાજુનો ગુણોત્તર 1 ના છેદમાં 2 આવે છે, પરંતુ ત્રીજી બાજુનો ગુણોત્તર 1 ના છેદમાં 2 આવતો નથી. એથી આપણે એમ કહી શકીએ કે અહીં
બંને ત્રિકોણો સમરૂપ નથી, બંને ત્રિકોણો પરસ્પર સમરૂપ નથી એમ કહી શકાય. આગળ જોઈએ, બરાબર, મતલબ અહીંયા કોઈ એવી શરત નથી બની શકતી કે જેનાથી ત્રિકોણો સમરૂપ બની શકે. આગળ જોઈએ ચોથો દાખલો. બે ત્રિકોણ આપેલા છે, ત્રિકોણ MNL અને ત્રિકોણ છે PQR. બંને ત્રિકોણની અંદર આપણે જોઈશું MN નું માપ છે 2.5, એને અનુરૂપ બાજુ છે PQ, એનું માપ છે 5. તો કરી લેશું આ રીતે MN છેદમાં PQ બરાબર 2.5/5. ભાગાકાર કરીશું આ રીતે 2.5 ગુણ્યા 2.5 ગુણ્યા 2 કરીશું, જવાબ આવી જશે 5. 2.5 જશે, જવાબ આવશે 1/. બરાબર, એટલે કે આનો જવાબ આવી જશે આ રીતે. બરાબર, એટલે કે બાજુઓની એક જોડ સમનું માપ નો ગુણોત્તર 1/2 છે. હા, હવે આપેલી બે બાજુ વચ્ચેનો અંતર્ગત ખૂણો લઈએ. આ બે બાજુ, એક બાજુ અને બીજી બાજુ, બે બાજુના માપ આપેલા છે, એમની વચ્ચે રહેલા ખૂણાને અંતર્ગત ખૂણો કહેવાય. ચેક કરીએ કે ભાઈ અંતર્ગત ખૂણાનું માપ કેટલું છે આપેલું, તો કે અંતર્ગત ખૂણો છે BM. બરાબર, એવી રીતે અહીંયા પણ અંતર્ગત ખૂણો આપેલો છે, એક બાજુ છે PQ અને બીજી બાજુ છે QR. આપણે એનું સ્થાન નથી જોવાનું મિત્રો, આપણે એ જોવાનું છે કે બે બાજુના માપની વચ્ચે ખૂણો આપેલો છે કે નહીં. બરાબર, તો અહીંયા પણ એવું છે કે આ બાજુ અને આ બાજુના માપ આપેલા છે અને બેની વચ્ચે અંતર્ગત ખૂણો આપેલો છે. અંતર્ગત ખૂણો એટલે બે બાજુની વચ્ચેનો રચાતો ખૂણો. તો m નું માપ છે 70, તો ત્રિકોણ PQR માં એને અંતર્ગત મતલબ એના જેવો બીજો ખૂણો છે Q અને એ પણ અંતર્ગત ખૂણો છે, એટલે કહી શકીએ m બરાબર Q બરાબર 70. ખૂણાની એક જોડ બનશે આ રીતે. હવે આ બાજુ બની ગઈ, ખૂણો બની ગયો. ત્રીજી બાજુ જોઈએ ML. MN છેદમાં MN નું માપ 5 છે, તો અહીં QR નું માપ 10 છે. MN છેદમાં QR કરીએ, જવાબ આવશે 5/10. 5 × 5 = 10, 5 ઉડી જશે, જવાબ આવશે 1/. તો અહીં બે બાજુ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની બે બાજુ અને અંતર્ગત ખૂણા સાથે સમાન માપ ધરાવે છે. આના ઉપરથી આપણે કહી શકીએ કે બંને ત્રિકોણો બાજુ ખૂણો બાજુ એટલે કે બાકુબા શરતથી સમરૂપ બનશે. અહીં બાકુબા શરત પૂર્ણ થાય છે, એથી એના બાકીના અંગો એટલે કે n બરાબર p અથવા તો r થશે, l બરાબર p અથવા r થશે અને બાકી જે રહી ગઈ બાજુ છે nn અને pr નો ગુણોત્તર પણ સરખો આવશે. તો કહી શકીએ માટે બાકુબા શરતથી ત્રિકોણ MNL સમરૂપ ત્રિકોણ. તમે જોશો કે m ને સંગત q બિંદુ છે એટલે આ રીતે લખી દઈશું QR. બરાબર, MN અને MN બંનેમાં સામાન્ય શિરોબિંદુ છે M, તો m ને સંગત છે q. બરાબર, બાકીનું બિંદુ રહી જશે આ રીતે ML છેદમાં PQ. તો આ રીતે બનશે ML છેદમાં PQ ML છેદમાં QR. બરાબર, તો આના ઉપરથી કહી શકશું કે MNL સંગતતા QRP ને તમે સીધું સરળ ત્રિકોણ PQR પર લખી શકો, કારણ કે અહીં આપણે માત્ર ત્રિકોણોની સમરૂપતા બતાવવાની છે, સંગતતા નથી બતાવવાની. તો કહી શકીએ કે MNP સમરૂપ ત્રિકોણ QRP બાકુબા શરતથી સમરૂપ બનશે. તો આ રીતે બંને ત્રિકોણો બાકુબા શરતથી સમરૂપ બની શકે. મિત્રો હવે આપણે જોઈશું સ્વાધ્યાય 6.3 પ્રશ્ન 1 નો પાંચમો દાખલો. અહીં આપણે જોઈશું કે AB નું માપ છે 2.5,
અને આ 5 એટલે 2.5 નો 5 થી ભાગાકાર થઈ જાય 2.5 ભાગ્યા 5 કરીએ તો 1 ના છેદમાં 2 આવે એવી રીતે આ 3 છેદમાં શું બની જશે 6 એ પણ બની જશે પણ અહીં તમે જોશો મિત્રો કે આ બાજુ છે આ ખૂણો છે તો આ જે માપ છે એ અહીં આપેલો હોવો જોઈએ આ જગ્યા તો જ બાજુ ખૂણો બાજુ બને બાજુ બાજુ ખૂણો બને એવી કોઈ શરત નથી અહીંયા શરત બની જશે મિત્રો જો બાજુ ખૂણો અને બાજુ અહીં બે બાજુ વચ્ચે અંતર્ગત ખૂણો આપેલ છે પણ અહીં બે બાજુ વચ્ચે ખૂણો B આપેલો હોવો જોઈએ અથવા BC ની જગ્યા પર AC નું માપ આપેલું હોવું જોઈએ મતલબ એક ત્રિકોણની બાજુ શરત બને છે પણ તે બીજા ત્રિકોણ સાથે સમરૂપ બનતી નથી મતલબ બીજા ત્રિકોણમાં એવી શરત બનતી નથી બરાબર ત્રિકોણ ABC માં બે બાજુ વચ્ચે અંતર્ગત ખૂણાનું માપ આપેલ નથી ખૂણાનું માપ આપેલ નથી મતલબ કે ખૂણો AB અને BC વચ્ચે ક્યાં તો B નું માપ આપેલું હોવું જોઈએ અથવા AB અને AC AB અને ખૂણો એ આપેલો હોય તો BC નું માપ આપેલું હોવું જોઈએ બરાબર મતલબ અહીં ત્રિકોણની સમરૂપતાની કોઈ શરત બનતી નથી લખશું માટે બંને ત્રિકોણો સમરૂપતાની કોઈ પણ શરતનું પાલન કરતા નથી એક ત્રિકોણ કરતો હોય પણ બીજો ત્રિકોણ ન કરતો હોય તો આપણે એમ કહીએ કે ત્રિકોણોની સમરૂપતાની શરતનું પાલન થતું નથી માટે બંને ત્રિકોણો સમરૂપ નથી બંને ત્રિકોણો સમરૂપ નથી બીજાની અંદર જોઈએ છઠ્ઠો દાખલો છે મિત્રો અહીં આપણે જોશું કે ખૂણા E નું માપ આપેલું છે 80 ખૂણા Q નું માપ પણ આપેલું છે 80 મતલબ ખૂણા Q ને એકરૂપ છે એમ કહેવાય ખૂણો D જોઈએ તો બરાબર D નું માપ 70 છે પણ અહીં બેમાંથી કોઈ પણ બાજુનું માપ 70 નથી એવી રીતે અહીં ખૂણા R નું માપ 30 છે પણ અહીં કોઈ પણ જગ્યા પર 30 માપ નથી તો આવા સમયે આપણે ખૂણો F શોધી કાઢશું લખશું ખૂણો F બરાબર 180 ઓછા 180 માંથી આપેલા બે ખૂણાના માપને બાદ કરશું 180 ઓછા ખૂણો D પ્લસ ખૂણો E બરાબર 180 ઓછા 70 પ્લસ 80 70 અને 80 નું ટોટલ કરીએ 180 ઓછા 150 જવાબ આવે છે 30 મતલબ ખૂણો F 30 માપ આવે છે તો હવે તમે જોશો કે અહીંયા માપ 30 છે અહીંયા પણ 30 છે એટલે કે ખૂણો F એ ખૂણા R ને એકરૂપ છે F એકરૂપ R છે બરાબર જો અહીં 80 30 ને 70 માપ છે તો અહીં 80 ને 30 છે એટલે P નું માપ કેટલું થઈ જશે 70 થાય P નું માપ 70 થઈ જશે એમ કહીશું અહીં ખૂણો P બરાબર 70 થશે ગણતરી કરીને મેળવી શકીએ આ રીતે તો તમે જોશો કે ખૂણો D બરાબર P E બરાબર Q F બરાબર R છે બરાબર એટલે કે ખૂણો D બરાબર ખૂણો P ખૂણાની એક જોડ ખૂણો E બરાબર ખૂણો Q ખૂણાની બીજી જોડ અને ખૂણો F બરાબર ખૂણો R ખૂણાની ત્રીજી જોડ માટે ખૂબ શરત આપેલ બંને ત્રિકોણો સમરૂપ બનશે